ખાસ ઉપસ્થિત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા મને તુષારભાઈ ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મને મનીષભાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મને હેમાંગભાઈ, નીરવભાઈ, આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને એના ભાગ સ્વરૂપે બૂથથી લઈ અને પ્રદેશ સુધીના સંગઠનની સમીક્ષા થાય, જ્યાં પણ કમીઓ હોય એમાં સુધાર થાય, નવા લોકોને જોડી નવા લોકોને જવાબદારીઓ મળે અને સાથે સાથે સંગઠનને વધારે મજબૂત કરીને વેગવંતુ બનાવવામાં આવે ને પ્રજાના પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં ગો ટુ ધ પીપલ કાર્યક્રમ અંતર્ગત એક એક ઘરના દરવાજે કોંગ્રેસનો કાર્યકર પહોંચે, દરેક સાથે સંવાદ કરે, દરેકના તકલીફો, સમસ્યાઓ, દુઃખ દર્દમાં સહભાગી થાય અને એના પ્રશ્નોને બુલંદ અવાજે ઉઠાવીને સડકથી લઈને સંસદ સુધી લડાઈ લડવાના સંકલ્પ સાથે ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી. આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત થઈ છે. એનો પાયલોટ પ્રોજેક્ટ એટલે પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી. રાહુલજી અહીંયા આવીને કોંગ્રેસના કાર્યકરો સાથે પણ સંવાદ કર્યો. બધાના અભિપ્રાય, બધાની વાત સાંભળીને અરવલ્લી જિલ્લામાં કાર્યકરોની વચ્ચે ઉપસ્થિત થઈને અભિયાનની શરૂઆત કરાવી. આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી ખૂબ સિનિયર કે જેમણે આખા રાજ્યોનો વહીવટ કર્યો છે, આખા રાજ્યોના સંગઠનને માર્ગદર્શનને નેતૃત્વ પૂરું પાડ્યું છે, એવા સિનિયર આગેવાનોને દરેક જિલ્લામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા નિરીક્ષક નીમવામાં આવ્યા. પ્રદેશ સમિતિ દ્વારા પણ ખૂબ સિનિયર આગેવાનોને નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા ને ત્યાર પછી આખી પ્રક્રિયાના અંતે 41 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી. આ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિયુક્તિ બાદ આણંદ ખાતે 3 દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું અને આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે પણ દેશના નેતા, લોકસભા વિપક્ષના નેતા અને જનનેતા રાહુલ ગાંધીજી પણ ઉપસ્થિત રહ્યા. અમારા સિનિયર આગેવાનો મુકુલ વાસનિકજીથી લઈને આગેવાનોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું. આ શિબિરમાં રાહુલજી લગભગ 4 કલાક સુધી રોકાઈને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી, એમને માર્ગદર્શન પણ આપ્યું અને 3 દિવસની શિબિરમાં સંગઠન, પ્રજાલક્ષી કાર્યક્રમો, લોકો વચ્ચે જઈ અને આંદોલનના સ્વરૂપે લોકોના પ્રશ્નોને ઉઠાવવા સહિતની બધી જ બાબતો પર, બધા જ વિષયો પર ખૂબ વિસ્તૃત રીતે ચર્ચા પણ થઈ, માર્ગદર્શન પણ થયું અને પ્રશિક્ષણ શિબિરના અંતે તમામ જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે મળીને નક્કી કરવામાં આવ્યું કે જે રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આખી પ્રક્રિયા કરવામાં આવી હતી, એ જ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ પણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટે, નગરપાલિકાઓ છે ત્યાં નગરપાલિકાના શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની પસંદગી માટે, જે મહાનગરો છે એમાં વોર્ડ સમિતિના પ્રમુખોની પસંદગી માટે પણ